નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। દહેજની કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં એક કામદારનું મોત। મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ દહેજ જીઆઈડીસીમાં અકસ્માતોની વણઝાર દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે દહેજની એક ખાનગી કંપનીમાં વધુ એક કામદારનું મોત। વાગરા તાલુકાના સામતપોર ગામની સીમમાં આવેલ એક કાર્બન કંપનીમાં નોકરી કરતા યુવાનનું અને લોડિંગ વાહનની અડફેટે આવતા કરુણ મોત નીપજ્યું હતું। મળતી વિગતો મુજબ વાગરા તાલુકાના સામતપોર ગામની સીમમાં આવેલ કોન્ટિનેન્ટલ કાર્બન કંપનીમાં વાગરા તાલુકાના અંભેર ગામનો સંજય નટવરભાઈ વસાવા નામનો 28 વર્ષીય યુવક ગામના અન્ય યુવકોની સાથે નોકરી કરે છે। તે દરમિયાન ગત રાત્રિના 3:15 વાગ્યાના અરસામાં સંજય વસાવા કંપનીના લોડિંગ પોઈન્ટ નજીક પાણીના કુલરે પાણી પીવા ગયેલ હતો। તે સમયે સંજય પાણી પીને લોડિંગ પોઈન્ટ તરફ પાછો ફરતો હતો। તે દરમિયાન કંપનીમાંથી લોડિંગ કરીને નીકળેલ એક વાહનના ચાલકે સંજયને અડફેટમાં લીધો હતો। અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી ભાગી ગયો હતો। આ અકસ્માત સંજય વસાવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા। તેને સારવાર માટે કંપનીની એમ્બ્યુલન્સમાં ભરૂચ લઈ જવાયો હતો। ત્યાંના ફરજ પરના તબીબે ઈજાગ્રસ્ત સંજયને સવારના 4:10 કલાકે મરણ પામેલ જાહેર કર્યો હતો। અકસ્માતની આ ઘટના સંદર્ભે હરેશ ભીખાભાઈ પટેલ રહે અંભેર તાલુકો વાગરા જિલ્લો ભરૂચનાએ દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જનાર લોડિંગ વાહનના ચાલક બબલુ રહે રાજસ્થાનના વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અને ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં માત્ર મહિના અગાઉ પણ અકસ્માત સર્જાયો હતો જેમાં કામદારોને પગમાં ઈજા પહોંચતા હાલમાં પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે। ત્યારે કંપની દ્વારા વાહન ચલાવવા લેવામાં આવતા કામદારો પાસે લાયસન્સ છે કે નહીં તેમજ તેઓને વાહન ચલાવતા આવડે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે તે જરૂરી બન્યું છે જેથી કંપનીમાં આવા અકસ્માત સર્જાય નહીં અને નિર્દોષ કામદારોનો જીવ ગુમાવે નહીં તેની તકેદારી કંપનીના સત્તાધીશો દ્વારા રાખવાની જરૂર છે। તો હવે જોવું એ રહ્યું કે ભરૂચ ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા કંપની સામે કડક પગલાં લેવામાં આવશે કે કેમ। રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ।